આ જ વર્ણન જ્યારે લોક સાહિત્યની ભાષામાં થાય અને એમાં પણ સ્ત્રીના રૂપનું જે વર્ણન કર્યું છે લોક સાહિત્યમાં કે કાઠિયાવાડની સુંદર દીકરી, જો સાંભળજો, લોરિયલ ને પોન્ડ્સ વાળા નહીં, ફેર એન્ડ લવલી વાળા નહીં, જે કુદરત તરફથી જે રૂપ મળ્યું છે એ રૂપ હોય કેવું. ત્યારે અમારો કવિ લખે છે કે ઉગતો આંબો, રાણ કોળાંબો, બહારવટિયાની બરછી, જૂની વાડનો ભડકો, ભાદરવા મહિનાનો તડકો, પૂનમનો ચંદ્રમા, હોળીની જ્વાળા, આ બધું ભેગું કરો તો મુઠ્ઠીમાં હમાઈ જાય અને ઉડાડો તો આંખમાં જાય. ઉગમણું વાવો તો આથમણું નમે, ઓતરાદું વાવો તો દખણાદું નમે અને ચારે દશુમાં વાવો તો ભાંગીને ભૂકો થઈ જાય. એવી માટી માથે પરમાત્માએ 3.5 દીની નવરાઈ લઈ અને એક મીણની પૂતળી બનાવેલી, એમાં પ્રાણ પૂરી દીધેલું. દીવાના શેડ જેવું એનું નાક છે, લાલ પરવાળા જેવા એના હોઠ છે, એની અંદર દાડમના કળિયું જેવી એના દાંતની પંગતો જામી છે અને એક ચંદનના ઝાડવાની માથે શેષનાગ ઝપાટા ખાતો હોય એવો કડથી ઢળતો એનો ચોટલો છે. ગાલ ઉપર ગુલાબના ફૂલ જેવી એની જાયું પડે છે અને વાળની એકાદી લડ જો પાણાને અડી જાય ને તો પાણો તે શરમાય અને એમ કહેવાય કે ઝાડવાની યારે ફટકાઈ જાય. આવું નોકે ને નેણે થોકે ને થોકે રૂપ ભર્યું છે, ચોગન એનું નીતરતું જાય છે. આવી મારા કાઠિયાવાડની ખમીરવંતી દીકરી છે સાહેબ, કે જેને નોકે ને નેણે થોકે ને થોકે રૂપ ભર્યું છે.